આપણે ઘણીવાર સ્કૂલ અને ભણતરની વાત કરીએ છીએ, પણ અમુક કાર્યક્રમો એવા હોય છે જે પુસ્તકોથી સાવ અલગ હોય છે, જે બાળકોને જીવનભર કામ આવે એવી સ્કિલ્સ શીખવે છે. આજે આપણે બસ એવા જ એક કાર્યક્રમની વાત કરવાના છીએ, અને એમાં પણ એના કેન્દ્રમાં કોણ છે? સ્કૂલના પ્રિન્સિપલ. ચાલો સમજીએ કે આ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણમાં પ્રિન્સિપલનો રોલ ખાલી વહીવટ કરવાનો છે કે એનાથી પણ કંઈક વધારે? જુઓ, અહીં એક બહુ જ સરસ શબ્દ વાપર્યો છે, સૂત્રધાર. તમે કોઈ નાટક જોયું હોય તો ખ્યાલ હશે કે સૂત્રધાર શું કરે. એ પડદા પાછળ રહીને આખી વાર્તાને, બધા પાત્રોને જોડી રાખે છે. બસ એવી જ રીતે સ્કૂલમાં પ્રિન્સિપલ આ આખા પ્રોગ્રામના સૂત્રધાર છે. એમનું કામ ખાલી ફાઇલો પર સહી કરવાનું નથી, એ તો આખા કાર્યક્રમને દિશા આપે છે, એને જીવંત બનાવે છે. તો સવાલ એ થાય કે આ સૂત્રધાર કયું નાટક ચલાવી રહ્યા છે? એ નાટકનું નામ છે 10 બેગલેસ ડેઝ. નામ સાંભળીને જ મજા આવી જાય ને? જરા વિચારો, 10 દિવસ સ્કૂલે જવાનું, પણ દફતર લઈને નહીં. એ 10 દિવસ બાળકોના હાથમાં પેન ચોપડીને બદલે માટી, રંગો કે પછી નાના મોટા ઓજારો હોય. ભણતર ક્લાસરૂમની બહાર નીકળીને સીધું અસલી દુનિયા સાથે કનેક્ટ થઈ જાય છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે પ્રિન્સિપાલ આ સૂત્રધાર તરીકે કરે છે શું. અને યાદ રાખજો, આ કોઈ નોર્મલ મેનેજરવાળું કામ નથી, આ તો એક ફિલ્મના ડાયરેક્ટર જેવું કામ છે. એમની પાસે એક વિઝન હોય છે કે બાળકોને ખાલી ઘોખણપટ્ટી નથી કરાવી, પણ એમને સાચી સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવો છે. હવે જુઓ, કોઈ પણ મોટો પ્રોગ્રામ કરવો હોય તો એની પાછળ પ્લાનિંગ તો જોઈએ જ ને. બસ એવું જ અહીં છે. આ 10 બેગલેસ ડેઝ સફળ બનાવવા માટે સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે એની તૈયારી. અને આ તૈયારીના મુખ્ય આર્કિટેક્ટ હોય છે પ્રિન્સિપલ. એ આખા કાર્યક્રમની એકદમ પાક્કી બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. આ તૈયારીમાં મુખ્યત્વે 2 બાબતો આવે છે. પહેલું છે વાર્ષિક પ્લાનિંગ, એટલે કે આ 10 દિવસ વર્ષમાં ક્યારે રાખવા. એ ખાલી તારીખો નક્કી કરવાની વાત નથી, એને આખા વર્ષના અભ્યાસક્રમ સાથે કેવી રીતે જોડવા એ વિચારવાનું કામ છે. અને બીજું રિસોર્સ મેનેજમેન્ટ, એટલે કે જે પણ સાધનો કે પૈસા ઉપલબ્ધ છે એનો બેસ્ટ ઉપયોગ કરીને સારામાં સારું પરિણામ કેવી રીતે લાવવું. અને આ પ્લાનિંગ કેટલું સ્માર્ટ હોઈ શકે એનું એક મસ્ત ઉદાહરણ આપું. પ્રિન્સિપલ કોઈ પણ 10 દિવસ એમ જ નથી પસંદ કરી લેતા. એ લોકો આજુબાજુના તહેવારો અને સંસ્કૃતિને પણ ધ્યાનમાં રાખે છે. જેમ કે ઉત્તરાયણ આવવાની હોય એના થોડા દિવસ પહેલાં જ પતંગ બનાવવાની વર્કશોપ ગોઠવે. હવે વિચારો, આનાથી બાળકો ખાલી પતંગ બનાવતા જ નથી શીખતા, પણ એ તહેવાર સાથે સીધા જોડાઈ જાય છે. ભણતર એક જીવંત અનુભવ બની જાય છે. હવે વાત કરીએ રિસોર્સ મેનેજમેન્ટની. આનો મતલબ ખાલી બજેટ બનાવવાનો નથી. માની લો કે બાળકોને માટીકામ શીખવવું છે, તો સારી માટી ક્યાંથી આવશે, ચાકડો કોણ લાવશે, અને જે કુંભાર કાકા શીખવવા આવવાના છે એમના સમય અને કળાની કદર કેવી રીતે થશે, એમને યોગ્ય વળતર મળશે કે નહીં, આ બધી નાની નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન પ્રિન્સિપલ રાખે છે. ખરેખર એક પ્રોજેક્ટ મેનેજરની જેમ. સારું, પ્લાનિંગ થઈ ગયું, સામાન પણ આવી ગયો. હવે પ્રિન્સિપાલનું કામ છે એક બ્રિજ બનાવવાનું, એક પુલ જે સ્કૂલ અને સમાજને જોડે છે. એ સ્કૂલના દરવાજા ખોલી દે છે અને ગામના કે શહેરના જે હોશિયાર કારીગરો છે એમને અંદર બોલાવે છે. આ રીતે ક્લાસરૂમનું ભણતર અસલી દુનિયા સાથે જોડાય છે. અને અહીં એક જબરદસ્ત પાર્ટનરશિપ બને છે. વિચારો, એક બાજુ સ્કૂલના ટીચર્સ જેમને ભણાવવાની સાચી રીત ખબર છે, અને બીજી બાજુ આપણા સમાજના કારીગરો જેમ કે સુથાર, દરજી, ઇલેક્ટ્રિશિયન, જેમની પાસે વર્ષોનો પ્રેક્ટિકલ અનુભવ છે. પ્રિન્સિપલ આ બંનેને ભેગા કરે છે. એટલે થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું જ્ઞાન બાળકોને એકસાથે મળે. પણ આ પ્રોગ્રામ ખાલી સ્કિલ્સ શીખવવા પૂરતો નથી. અહીં પ્રિન્સિપલ એક મોટા સમાજ સુધારકનું કામ પણ કરે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે શીખતી વખતે છોકરા-છોકરી વચ્ચે કોઈ ભેદભાવ ન થાય, કોઈ જૂની પુરાણી માન્યતાઓને સ્થાન ન મળે. અને આ ખરેખર બહુ જ મોટું અને જરૂરી પગલું છે. આ જુઓ, આ કેટલું અદ્ભુત છે. છોકરાઓને રસોઈ અને સિલાઈ શીખવા માટે પ્રોત્સાહિત કરાય છે, અને છોકરીઓને
ઇલેક્ટ્રિક કામ અને ટેકનિકલ સ્કિલ્સ. જરા કલ્પના કરો એ ક્લાસરૂમની, જ્યાં છોકરાઓ હોંશે હોંશે રસોઈ બનાવતા હોય અને છોકરીઓ કોન્ફિડન્સથી વાયરિંગનું કામ કરતી હોય. અહીં ખાલી કામ નથી શીખવાતું, અહીં આવતીકાલના સમાજ માટેની વિચારસરણી તૈયાર થઈ રહી છે. અને આ બદલાવ લાવનાર મુખ્ય વ્યક્તિ છે પ્રિન્સિપાલ. એક સારા પ્રિન્સિપલને ખબર હોય છે કે આખું ગામ કે શહેર જ એક મોટો ક્લાસરૂમ છે. એટલે એ ભણતરને સ્કૂલની 4 દિવાલોમાં બાંધી નથી રાખતા. એ બાળકોને બહાર લઈ જાય છે ફિલ્ડ વિઝિટ પર, એ બતાવવા માટે કે આપણી આસપાસની દુનિયા ચાલે છે કેવી રીતે. જેમ કે બાળકોને નજીકની બેંકમાં લઈ જાય, ત્યાં એમને ખાલી પૈસા જમા ઉપાડવાનું જ નહીં, પણ આખું અર્થતંત્ર કેવી રીતે કામ કરે છે એનો નાનકડો પાઠ મળે. પોસ્ટ ઓફિસમાં જઈને સમજે કે કમ્યુનિકેશન કેટલું જરૂરી છે, કે પછી ડેરી ફાર્મમાં જઈને જુએ કે દૂધ આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતે. આ બધી મુલાકાતો એક જીવંત પાઠ જેવી છે. ઓકે, તો બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ. હવે આવે છે સૌથી એક્સાઇટિંગ પાર્ટ, એક્શનનો સમય. આ એ દિવસો છે જ્યારે બાળકો જાતે પોતાના હાથે કામ કરીને શીખે છે. પણ હા, આ એક્શન સાથે 2 બહુ જ જરૂરી વસ્તુઓ જોડાયેલી છે. એક તો સેફટી અને બીજું બાળકો જે બનાવે એનું સરસ મજાનું પ્રદર્શન. જુઓ, બાળકો જ્યારે નવા પ્રયોગો કરતા હોય ત્યારે એમની સુરક્ષા સૌથી પહેલાં આવે. આ પ્રિન્સિપાલની નંબર 1 પ્રાયોરિટી હોય છે. દરેક એક્ટિવિટી વખતે બાળકો સેફ રહે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ફર્સ્ટ એડ કિટ તૈયાર હોય, એક્સપર્ટ્સ એમની સાથે હોય, કોઈ પણ બાબતમાં બાંધછોડ નહીં. તો 10 દિવસની મહેનત રંગ લાવી. બાળકોએ ઘણું બધું નવું બનાવ્યું, નવું શીખ્યું અને એમનામાં ગજબનો કોન્ફિડન્સ આવ્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે વારો છે આ બધી મહેનતને લોકો સામે લાવવાનો. અને આ પ્રદર્શન માટે પણ ઘણા બધા રસ્તા છે. સ્કૂલમાં એક કલા પ્રદર્શન રાખી શકાય, અથવા તો આનંદ મેળો જેવું કંઈક ગોઠવી શકાય, જ્યાં બાળકો પોતે બનાવેલી વસ્તુઓ વેચી પણ શકે. એમના કામને સ્કૂલ મેગેઝિનમાં છાપી શકાય, સોશિયલ મીડિયા પર પણ મૂકી શકાય. આનાથી શું થાય? બાળકોને પ્રોત્સાહન મળે, માતાપિતા ખુશ થાય અને આખું ગામ સ્કૂલની આ સફળતામાં જોડાય. આ આખી પ્રોસેસને આપણે એક સાયકલ તરીકે જોઈ શકીએ. સૌથી પહેલાં એક્ટિવિટી, જેનાથી સ્કિલ્સ આવે. પછી એનું ડોક્યુમેન્ટેશન, એટલે કે ફોટા, વિડીયો, જેથી એ કામ યાદગાર બની રહે. અને છેલ્લે એનું પ્રદર્શન, જેનાથી બાળકોને ઓળખ અને મોટિવેશન મળે. આ સાયકલ સતત ચાલતી રહે છે. હવે એક મહત્વની વાત સમજીએ. આ પ્રોગ્રામની અસર ખાલી એ 10 દિવસ માટે નથી હોતી. જ્યારે કોઈ સારા પ્રિન્સિપલના માર્ગદર્શન હેઠળ આવું કામ થાય, ત્યારે એની અસર બહુ લાંબા સમય સુધી રહે છે. એની પોઝિટિવ અસર સ્કૂલના વાતાવરણ અને બાળકોના ભવિષ્ય પર વર્ષો સુધી જોવા મળે છે. આ ચાર્ટ જુઓ, એ બતાવે છે કે પ્રિન્સિપાલની મહેનત ક્યાં ક્યાં અસર કરે છે. સૌથી મોટો ફાયદો તો બાળકોના કોન્ફિડન્સમાં થાય છે, પણ સાથે સાથે ટીચર્સ પણ મોટિવેટ થાય છે. સ્કૂલ અને સમાજ વચ્ચેનું કનેક્શન મજબૂત બને છે અને ઓવરઓલ સ્કૂલનું આખું કલ્ચર જ બદલાઈ જાય છે. વધુ જીવંત અને પ્રેક્ટિકલ બને છે. અને આખી વાતનો સાર બસ આ એક લાઇનમાં જ છે. જો લીડર એટલે કે પ્રિન્સિપલ પોતે ઉત્સાહ બતાવે, તો એ ઉત્સાહ ચેપી રોગ જેવો છે. એ ધીમે ધીમે ટીચર્સમાં અને પછી સ્ટુડન્ટ્સમાં પણ ફેલાઈ જાય છે. અને જ્યારે આવું થાય ત્યારે ભણતર એક બોજ નહીં પણ એક ઉત્સવ બની જાય છે. તો આપણે કહી શકીએ કે પ્રિન્સિપલનો રોલ ખાલી એક પ્રોગ્રામ મેનેજ કરવાનો નથી. એમનો રોલ તો આખી સ્કૂલને એક એવી જગ્યામાં બદલી નાખવાનો છે, જ્યાં દરેક બાળકની શીખવાની ઈચ્છા જાગે, જ્યાં હાથના કૌશલ્યને માન મળે અને જ્યાં દરેક બાળક પોતાની અંદર છુપાયેલી ટેલેન્ટને બહાર લાવી શકે. તો અંતમાં આ સવાલ સાથે આપણે સૌ વિચારીએ કે કેવી રીતે માત્ર એક લીડરનું વિઝન આખી સ્કૂલનું ભવિષ્ય બદલી શકે છે. આ ઉદાહરણ આપણને બતાવે છે કે જ્યારે લીડરશિપમાં દૃષ્ટિ, પ્લાનિંગ અને દિલથી કામ કરવાની ભાવના હોય, ત્યારે માત્ર એક પ્રોગ્રામ નથી રહેતો, પણ આવનારી પેઢીઓ માટે એક નવો રસ્તો બનાવનારી મશાલ બની જાય છે.